આતંકી હુમલા પર કોંગ્રેસ નેતાના વિવાદિત નિવેદનોથી રાહુલ અને ખડગે નારાજ. પાર્ટીથી લઈને અલગ નિવેદનબાજી ન કરવા સૂચના. કોંગ્રેસ નેતાઓના નિવેદન પર ભાજપે ઉઠાવ્યા સવાલ. પહલગામ આતંકી હુમલા બાદ સંરક્ષણ બાબતોની સંસદીય સમિતિની મળી પહેલી બેઠક. સંસદ ભવનમાં યોજાયેલ બેઠકમાં રાહુલ ગાંધી પણ રહ્યા હાજર. ભારતને મળશે 26 રાફેલ મરીન એરક્રાફ્ટ. ફ્રાન્સ સાથે 63,000 કરોડની ડીલ પર હસ્તાક્ષર. દેશના અનેક રાજ્યોમાં બદલાયો મોસમનો મિજાજ. દેશના 21 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું એલર્ટ. 5 રાજ્યોમાં હીટવેવની ચેતવણી. રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ. રાજકોટ, સુરેન્દ્રનગર, અમરેલી, ગાંધીનગર, ડીસામાં અંગ દઝાડતી ગરમી. 2 દિવસ સૌરાષ્ટ્ર કચ્છમાં હીટવેવની આગાહી.